જવું લે ખાલી ખાલી પણ હું કહો અહીં બેસી જવું એમ ટેન્શન નહીં તમારે સનું તમને આ નીકળવાની એ બધું ટેન્શન ના લેવાનું મારા તા દાડા પછી મોટા થઈને તો કહું નહીં તો મળે પછી નોકરું વેકેશન 10 દાડા લંબાયા હે ને તે મિલી અને કે પછી રમવાની મળે વાત તો સાચી પણ હવે ચો આ તો જગ્યા હસી પડશે પણ મને આના ખેતરમાં લેબડા તાર મસ્ત સોડો હારી હેડો ટીમ તો જ પાડીશું ટીમ બી બધું ટીકટન ઈટો મીટો બધું તોજન કરીશું તોજન તને કોને કે મનીલાલ મારે વાહ પહા ગુસ્સા બહુ લડ્યા તો મારે એક એકનો હાથ લડ્યા કરિયાણું પતી ગયું લઈને કરિયાણું લેવા જઈને ગામમાં જઈને નગર ડોશી પાસે કોગરા કાઢી બસકો પણ લેવા આવો કરિયાણું લેવા પતાય એટલું કહું જવા દે કહું મહિના લઈને આવે પછી ના પાડ્યું તું કે પેલા દહીંનું તું લે પછી વાળવા જા તા મોણી જ બેન યા શંકો આખા ગામમાં વાતો કરશે એના કરતી મને હંતાઈ જવા દે ને ચાવ કરીને મળીએ મહિલા હા શંકાલાલ જોઈ જમી તમને તમ શર્મા હો શર્મા તો નતો હા એ તો પેલું નાની નોટ ઉડી આવી હતી ને તે લેવા જતો વાડમાં નહીં બોલો શું કરે હેડ્યા કોમમાં તો કોમમાં હા માય કાંગલી આ બહેનો બહેનો એ તો ભાઈ કરવું પડે તા ડોસી સમજી હે યાર ખાઈએ હું તમારે જેવું થોડું યાર કરવું જ પડે કોમ તમારે જેવું અને વાતો ના કરતા કોઈને કહેતા નહીં હું દહીંનું દરાજ જતો ને મારી વાતો કરું ચમ ના કરું ના યાર આવું ના કરતા ના કહું યાર હો ને ના કહું યાર કહેતા નહીં કોઈ હા એ ભગવાન વાળા હોય તો કોઈને કહેતા નહીં હો ને જાઓ તે ડોસી રોટલા વાળા ભેગી થાય જાઓ હો કોઈ કહેતા નહીં ખાલી હો ને એ હા આમ મહિલાલ મોટી મોટી ફેક આખા ગામમાં વાતો કરવી છે કે મહિનાલ દહીંનું દરાજ હતા ઓહો તારી આ જગતો તો આવ્યો રંબા કથી દહીંનું દરાજ એમાં તો આવી ગયો લોટનો ડબ્બો મેળ દે આદે પછી અમની બોલા મને કીધું હોય રમવાનું તો હોય આગે નહીં રમત તું તાગે નહીં રમત હા તાઈ છોડો દેખાય તન હા રમવાનું નહીં આ બાજરી દડો જશે તો હમણાં બાજરી એક તો તમે પેલી એક નાખશો જો ઘેર ભાઈ ચાવલો દે આ બધું લઈ જાઓ તમારા લબા દાદા તમારા કશી ફોન નીકળી કાકા તમારે મારવાનો હોત નહીં થતો હોય વેકેશન 10 દાડા સકા માર્યો ને ઓ તાર તું મને ભણાવા લે અરે જા તારા બાપને ભણાવી દે જાય મંગલ જાય વાત કર તારા ઘેર જઈ રમજે વેકેશન વાળી હે કોક ભણ્યા હોય તો કોક લખતા હોય તો અને ચોપડું હાથમાં ચાલવું નહીં એની ટીક મારા દિવસ સાકો ઉઠાવી દે નવાઈનું આ પોણી જેમ તેમ કરી મને દીધે હવે તો જઈએ એટલે સેજ એવું કશું કરે મને દે તું આ બચારાને કેટલી મારી મને કાલી છે મને તો બોલી નથી આવો પણ તો મંદિરે સોયડો હને જીએ હેડો મસ્ત હવે તો હાલે જાય ને ઊંઘું જબરદસ્ત થાક્યો હું કે તમે જવા દે હવે મસ્ત સાઈકલ પહેલા આટલો હાડો કર્યું ઊંઘવા દે એક તમારું બેટિંગ હેડો જાને હોય તું આવી જશે તમારે થોડો હવે પડવા દીધી હતી મામ પડશે બહુ
મારું પતિ જુલે બીજા કેમ લ્યો ભૂખ લાગે તો અમે દાકુરી ના કરી તમારી તમને ભૂખ લાગી મારી મને આવો ફટાફટ હેરા જાઓ અબે હે મેં તું લે વાહ તો તમને ખબર નહીં પડતી કે આ ડાયરેક્ટ ઉપર પડો આવી તમે તે એવું આયું કે મંગો ગયા જને ઉઠતા હોય તો ઓ તારે હું બોલે પાછી ઓ માસને વીમા કરી દે તા કાકા બીવું હું આવા તામમાં તમે રમો એના કરતી ચોપડું લઈને બેહો ઓચો લખો કશું તો આવડે કશું આ વેકેશન શા માટે આપો રમવા માટે એ મોટા થઈને જો અમે રમવાના હોય અત્યારે પણ લખવાનું ના હોય તો રમવાનું જ હોય આ 10 દિવસ લે પછી 10 દિવસ પછી જો અમારે રમવા મળવાનું પછી ને હા 11 વાગે તે 5 વાગે ઓ તારી હડ આટા જેવડા મને બનાવાયા તાર કાકા જઈને બનાવ દેજા એટલે મને લાગે ના હાડ્યા ને તમે ના હાડો પણ મન તો ઊંઘવા દેયો એટલી બાજુ ઊંઘ આવતી ગયા જને ઊંઘ જાવ અહીં આપણે સોળો પાડી દે હા ઓ તારી નાના મોડે બોલવા શીખી કાકા ભાગો મારા કાકા કાઢી જા તાર કાકાને બીતો નહીં બોલે લાય આ સગુભાઈ કાઢી નાખશો ઓહો હજુ બોલવા માસણી માં કાકાને કહી દે લે જા બોલે લાય કાકાને બોલે લાય બોલે લાય જા લે તારી હજુ તો હણ આના ટણ જો કરા આ એમના બાપાના સંસ્કાર આ દે પોપલાલ મંગલાલ બીવું આવશે ઘણા માં જોડે જંગ ક્યાં છે છોકરો લે આવશે આતા તું ઊંઘવા દે છોકરા ચમ રોવા ચમ માર્યો તમારો વખત તમને મારે જ નહીં તમારો વખત મારે જ નહીં આ જતીનલાલ સાચું કે કાલ હું કરતો એટલે ચાટો પડી ગયો હા બે કોરા મારે પાવો જતીનલાલ ના કે મારવાનું ના છોકરાને સમજાણો હોય સાચું કે તું હાલે હતા જતીનલાલ કન આજે જતીનલાલ ને આલુ તા છોકરાને મારવાનું ના હોય ખાલી સમજાવવાનો હોય એટલે મિલકામાં નિહાજ બધું પસાડા પસાડ કરો કાકા પેલા આજકાલના જટિલ કાકા યો મને હાથ ઉપાડી જવા ઉપર એ તો તમારા સામે લગા બોળ બોળ ફોડી કાઢે ઓ તારી હવે સોનું મોનું બે ભોડું ફોડવા વાળી મારા પર હાથ ઉપાડી ગયા તો મની લાલે પછી બે ત્રણ આલી મને તે તમારો નાટક એવો હતો પછી મારે જ તમે તો જાણવા તો હું જ દેખાવું દર વખતે લડવાર લઈને ઘેર આવું તો પછી તારું જ નામ દઉં ને કાકા પણ આજ તો મારો સેલ વાક નહીં આ તો અમે પેન જો પેલા મંદિરે રમતા હતા ને કે એમને ખાલી પેલા છોકરો ઉપર પડે એમાં તો મને ઠોકી એને ઠોકી પેલો પોપટાનો છોકરો ને એમને ભગવાન જાતે કઈ જાય ને મને તો તમારા છોકરાનો હક નતો તોય હું મોનું નહીં તારો હક નતો જો હોય તો તારો જ હક હોય હારા કરીને હોર પડ્યા તમોના ઓરે તો જોવા દે તો લે તારી જબરું માર્યું લે અને સાચું કહું તારો હક નતો આટલો સેજ મારો હક નહીં અને એટલે કરતા હતા શું તો તમે કોઈ કાકા રમતા હતા પેલા મની લાલે તો એને હાડ્યા પછી બે ત્રણ ગાલ પર મારી પછી એ લેવડી હતા તે જતીન કાકાએ મારી બે ત્રણ એ પછી એ ભાઈ અમે કહેતા કે હે ને એ તા કાકા બીજો નહીં કે જો બોલા પછી પોપટલાના છોકરાએ મારી મારા બી તો નહીં એમ વાહ વાહ ભાઈ વાહ એને તો ખબર હે કે મારી ધાપ કેવી હે પણ તારો તો હક નહીં ને ના ના જો તારો હક નીકળ્યો તો તારા બેડા લાલ થઈ જશે યાદ રાખજો હારું કેમ કે ખોટી રીતે હું કોઈનું નામ દેતો નહીં કોઈનો મોં નહીં ઉઘરાવતો લેડ અંગાત મારા ચંપલ પહેરલો બાબા બતાવ પડશે
ઓ તા તમારો હક હક નહીં એ જોવું નહીં પડે. છોકરા મારી તો કેવા હું ક્યાં જગાડ તો છોકરા એટલે આવો પોપટલાલ બે હા શું બે હા આ મારા છોકરા મારે તમે છોકરા ઈસ્કારા કરે રાખો પણ મોટું મોટું ઊંધું યાર ધ્યાન તો રાખવું પડે ને. ઉપર પડેલા બા ઉપર પડેલા લડતા લડતા બે જણા. સાચું કહો તમે હા તો તમે પૂછો ને એને પૂછો. પૂછ્યું કે માન તો ડાયરેક્ટ આલી દીધી કે ડાયરેક્ટ ને બા હું ભૂલી લેતો એકન મને તો ખબર નહીં. ત્યાં બખાડા કરતા હતા અને ઉપર આ લડતા લડતા પડે એમાં ઉપર તો ભાઈ આલા જ બે મેં ને મુકો ગયા છે હું તો એમ કીધું તું ખાલી અંડું વાળું બોલવા શીખવે. એ જતીલાલ વાત કરે તમને બોલો છોકરાને સમજાવવાનો હોય લે બાપા સમજાય તો ઘણો સમજાય તો ખબર. સમજાવવાનો ડાયરેક્ટ મારવાનું ના હોય તમારે પણ પેલા તો લડતા લડતા પડે તો એમ કેવું મારું પડે સાચી વાત પણ છોકરાને રોકાઈને ફોલાવે ને તો છોકરો જતો રહે સરકારને કીધું તમે એમાં મારવાનું ના આવે. આજકાલના છોકરા તમને ખબર હે ને તમે જતા જતા બોલાયા પણ હા હું થંભું ના આવે જતીનલાલ છોકરાને ડાયરેક્ટ મારવાનું ના આવે. કોક વખત માર્યું છે મેં. ખોવા જ નહીં મારા છોકરાનો. ઉભા હતા મંગલાલ છોકરો કહેતો હતો શું કહેતો હતો કે મણીલાલ તો મારે એમને દેવાડી હતી. બોલાવો એમને ફોન કરો. ફોન કરું તે એટલે થઈ જાય અમને પાકું તમારું. આટલી બધી વાર ના આવે ફોન લગાવ. હા લાગે હો દેખાતું નહીં. હાલો મણીલાલ. જતીલાલ મંદિરે નહીં યાર રોજ રોજ બેહી આવ્યો આ તો શંકરાના તો બેહવા ગયો. ચમ છોકરાનું કચકડું લઈને એટલે તમે કરીએ સારું તે આવી ગયા શંકરલાલ. શંકરલાલ જતીલાલનો ફોન આવ્યો ને કે એમ કે છોકરાની કે પોપટલાલનો આયા કે બબા લઈ એથી બોલતી ભાઈ છોકરાની ખબર નથી. આપણે મારા ખેતરમાં રમતા હતા ને છોકરો તે મેં નહાડ્યો હતો. પેલું મંગાલાલનું ઓવરચોદવું હતું એવું તા બે ખખડાઈ તો રમવા જ્યો છે જતીલાલ રોજ ઊંઘ જ છે ને વાત છી ખબર અમે શું હોય હેડો જી આપવું હોય હેડો તમારે આવું પડશે મેં હેડો તો શું કરશો હેડો હેડો જતીલાલને ખરા ને પોપટી આમ થયું યાર આમ થાય યાર ચોખ્ખું આમ થોડું બાપા હેડો જલ્દી હેડો. બોલો તમે છોકરાને માર્યો તો છોકરો કેટલો મોણો તો ખબર હા કે મુવાની તો તમારે ઘેર ના મોકલે રમવાતા. મારવાય ના હોય આ છોકરોને. પણ એટલો બધો વાલચ શું કરે રમવા મોકલો ઘેર પૂરી રાખવાનો એમ કેવું મારે. રંબાવટ ન શું હતા તો આ બાદ તો પછી આ ખબર પણ મોટા પેલા તો ભગવાન ના પણ મારવા ના હોય છોકરાને. ઓય સણા બખારા હો હા મને લાગે સણા બખારા બેહો બેહો બે તમે બેહો. સણા બખારા મળ્યા હો આમાં છોકરાને માર્યો જોન કાલે એનું એમને તો માર્યો નહીં હોય ને જતીલાલે ભાઈ ખોવા જ નહીં મારા છોકરાનું. છોકરા એવું કીધું તું માર્યો ભાઈ મેં એમ કીધું તો કાલે કઈ ગયા હોય જાવ આપણે પણ થયું તું શું જતીલાલ એમ કયો મણીલાલ હા ભાઈ હું ઊંઘ્યો તું બરોબર છોકરો આમ ત્યાં આવ્યો હા તમારે તો પેલું સ્મેદો નહીં હા આ નિસ્કારો કર્યો અને એ તો મેં મન ઉપર ના લીધી અને પડે મારું ઉપર આવીને ડાયરેક્ટ. મેં નહાડ્યો યાર પેલું બાજરીમાં દળાવ જાય ને તે બાજરી ભાગી નાખતો હતો. પોપટલાલ સાચું જ ક્યાં યાર છોકરાને ઘેર રાખવાનો તાર શું ગાજર ખાવાનો રમવા મોકલો તાપનો. અરે તાપમાં તારો લાઈટ જતી રહી હતી મૂકો છોકરાને જા કહો તાર 100 પેન રમકો. હા તો કોકનું ફેદોન મેદોન ના કરવાનું હોય ને ચક્કરાલ બોલો ને યાર ઘડી કઈ આવીને બેહો. હું શું કહું ખબર હા વેકેશન ના બરોબર તો છોકરાને પઢાવો તમે ભણાય પણ કઈ કઈ થાકે પણ આ લાઈટ તાપમાં તો કાઢવાની હોય કોણવાની વાયર બાર બેહીને પણ આવે. ઓય શું આવો મારા છોકરાને ચમ માર્યું લેવો અહીંયા રે ત્યાં બે હોય તમે મારી શું કરો મારા છોકરા પૂછો છોકરાને શું કરવા મારી એવો કે જતીલાલે કે વગરો કે મને માર્યું મારા છોકરાને મારવાનું શું આવતું હતું તમારે વગરો કે વગરો મારી આ ન્યામોને કેવું બોલો ખબર તમને વાત કરો હતી તમને કશી ખાધ્યાની ખબર નહીં હોતી ને બેહર્યો ને તમે ઉભા રહ્યો સોનામોના તમને ખબર હોય બોલો તમે બોલો મારશો નહીં યાર એક તો મારા છોકરાને માર્યું ને પાવ દોડું બોલે આ મને દોડું બોલા ત્યાં આયા એમને જોયા જાખ્યા વગર નહીં માર્યું અમે
તમે તો બધા છોકરાઓને મારતા જ ફરવા જાણ હોય તાન. પણ તમે બધા જેવા ક્યાં અમને મરાય તમારે ઓય હેરાન ઓય બળધે જેવો કુણે કયો હ? મંગલ આ સભ્યતાની વાત કરું ને તો લગર બરોબર હ શું કેવું છોકરો પણ મારો બેસો લે શંકરલાલ માર વાર ખોટી હોય 2 લાફા મારો તમે. બાપા રે એ તો વાત તો હોભરો. આ વાત કરો હો તે જો માર વાત હોભરો. આવો તો ચંપલ પર કઈ બેહો માર વાત હોભરો જો. આવો આયો રોતો કે તે કોણ માં કેવું બેરાવો. સબ ભરી સભામ કયો ને કોણ માં કીધા વગર મારું કેવું એ સબ બેહો તમે. જો હું કહું તમને હા કે મેં હા ને હા ભણાય ગણાય મોટો કર્યો ખવડાવ પીવડાવ હું તો મારી આવા છે ના જાય. ત્યાં પણ મંત્રી નહીં નેતું બેહડા એમ કહું તને તો મંત્રી હોય એમ ઊભું થઈ જા ઘડીક થઈને પછી વાત કરો છોકરોને પ્રેમથી સમજાવાય મારવાના ના આવે. તેમ જાય પણ મેં ટ્રાય નહીં કરે એમ કે સમજાવી તો મેં ઘણું સમજાવી એમને હાથ ના ઉપાડ્યું પણ કે મનીલાલે માર્યું કે તમારે ચો મારવાનું આવતું હતું. ભણ ના બાજરી પહેતા ને તણે પણ હા એ વાળી આ બધું બંધ કરી દેજે એ વાળું મારવાની વાતો નહીં કરવાની. છોકરા મારે એટલે હમણાં મારવાના હા તમે તો હવા શેઠ જીલાયા અમારા માટે મારવાની વાત કરવાની જ નહીં મણીલાલ. એટલે છોકરાને માર્યો હે ને હા એટલે હવે હું મેઘી મારી બાધા રાખી. લે માં જાણ યાર માતા નહીં આવી જાય ઘડી તાન ઓક વગર માતા આવી જતી હોય વાત કરે તો ભાઈ વાક વગર છોકરાને મરાય નહીં ને. મંગા મારું બાજુ ભાગતો તો એમ કહું યાર અલ્યા માર્યું તું પૂછ પેલા માર્યું તું કાકા અમે બાજી નતા પડ્યા લ્યો, હોભરો તો ને તો આવું એમ દાદા આમ તમે બે હોય એકા તમારે શું લેવા દેવા. અરે પુણા જો કેને જો મગર ના ના બે હો ને તમે એવું રમતા હતા એ દડો જેવો હોય તો બારીમાં જ જવાના હતા ને. ઓવા આ પાવ શું બોલો તું મને હું બોલ્યો તું લે. બોલે છે બહુ બોલે આ છોકરો નતો બોલ્યો તમારો પણ આવું બોલતો તો યાર છોકરો કોઈ વિઘા નહીં લખી લેવાનો. પણ તમારું તો છોકરું વિચિત્ર છે યાર તા આ જો હો ભરવાનું થાય જો વિચિત્ર ના વિચિત્ર હો ભરવાનું થાય. એ છોકરો તો બોલે તો પણ મારા છોકરો તો બોલે છે મારા છોકરાને કેમ માર્યું અમને પણ લે મને તારા છોકરાને કેમ મેં વાપરી હેડાઈ છે કોની વાત કરું હું આ તે હેમણા કન કુન ના મન તો મંગાલાલ કન વાત કરું આજે શું બોલે તો મારા છોકરો તમે મારી દો ઉપર પડે તો કહું ખરો શું ચોપડો ખોલે છે આયા તારનો ઉપર છોકરો પડે જ નહીં મારો નાત પાડે કે મારો આકર નહીં એમ કે એ તો તમારું અમે બધું બોલે જૂઠું બોલે હવે પડી એક કામ કરો આ બે છોકરાને મેલી જે મારી નાખો દવા પીવડાવી દો. ને આમાં તો કોઈ નહીં મારો ભાઈ તું એને કોક ભણાવ શંકાલાલ સમજાવો વેકેશન માં પતવા આવશે હવે તમે બે છોકરાને ભણાવો વેકેશન પતવા 10 દાડા રહ્યા પણ મારું એવું કેવું નહીં. પછી હું કેવું? કહું કે છોકરો 10 દાડા હ હા. તો છોકરો રંભા ચો જાય. આડોશ પાડોશ માં હોય એમના ખેતરમાં રંભા જાય કોકના ઘરે ઘર રંભા જાય તો મરાય ને નાચ ચાલાકી ના કરે ને છોકરો. અલ્યા. ચાલાકી ના કરે પણ સમજાવવા છોકરા. અપર જોઈએ ને અપર રમવા જોઈએ સારું ઇસ્કારા બહુ કરે યાર તમે હવે ગયડા છે આ ઉંમર પતવા આવી હવે એ સમજવું પડે કે છોકરું છે. છોકરું વાત આજી પણ આને આકુલે હવે ભણવા મોકલાય ખબર આ 10 દાડા છેલ્લા વધે હ. ભણવા ચોપડી લઈને બેહાડી છોકરા ઇસ્કારો કરો એવું કરવાનું ભણાવે મંગાલાલ ભણાવાય આ મંગાલાલ થઈને રોડ ઉપર નીકળ્યા અને આ ખેતરમાં દડો બધો છોકરો રમતો હોય તે ભૂલે ચૂકે વણા કપાળમાં દડું વાગ્યું એમાં તો ઘેર આયેલા આવા એ મણીલાલ ટેમું થઈ ગયું તું આવડું મોટું બતાવો. તો આઉટ ને ઘેર બતાવો માટી ગયું કોઈ. થઈ જાય ઢેમું ભાઈ છોકરો કહેવાય પણ આજે તમે છોકરાનો ઉપાડો લઈને આ મોટો કન વળવા આવો એવું ના ચાલે મંગાલાલ પણ હવે છોકરું છે છોકરું જતું કરાય શું કેવું શંકાલાલ સાચી વાત છે. મારી વાત ખોટી હોય તો તમે 2 લાફા મારો. ના ના હા ને પણ હે ને સંસ્કાર હારા લો હારા નહીં તમારે સમજવું પડે કે છોકરો હવે રંબાચવા જાય હવે આપણે 2-3 છેતર હણા એક આવું શું આવ્યો હતો છોકરો એ રમ લે પણ આ વગડામ રમ્યો હોય તો ના ચાલે યાર આમાં નહીં ખુલ્લું ખટ તાપમાં ના રમો ને તા પૈસો હે તો તમારે ઘેર રાખો ઘરમાં રમાડો દોડું બોલવાનું શું આવે દોડું બોલવાનું શું આવે. મંગળવાર મારશો ને શું આવે મારશો ને અમને સમજાવો નકર પછી આ મરદ કોઈ હાથોના છૂટા જ છે એટલે સમજાવી દો હો અમને કોઈ લેવા દેવા નહીં હાથ ના ઉપાડે નકર પછી હું મોટો ને એનો મોટોની મર્યાદા નહીં રાખું. એ વાત કરો તો એવા મોટા હતા મારા આપડા બધો હી મને મરાય નહીં ને મણીલાલ હા? મરાય નહીં ને એમ નહીં મોટા જ મરાય નહીં એ તો તમાર જોવાનું તમે કૂટો યાર મને ના પછી ચાલે કે નહીં કરતા તા શંકરલાલ તમે મારશો નહીં હવે તમને બોલ્યો હું મારવાનું નહીં પડે બોલે હું જો મારા ભાઈ જ છે ને તા. તમને બોલ્યો હું જતીનલાલ હું તો એટલું જ કહું કે છોકરાને પ્રેમથી સમજાવાય મરાય નહીં. હા
સમજાય તો મંગાલા યાર સમજાય. આવી રીતે હાથ ઉપાડો તો તું હવે હું બોલવાનું બંધ કરી દેજે હો. હાલો, હાલો, હાલો. હું બોલવાનું બંધ કરી દેજે. હું બોલવાનું બંધ કરી દેજે. કાકા આ અમે જતા હતા ને ત્યાં અમને કીધું ખાવ બાવ એ 10 રૂપિયા આલુ કે યાર પછી ખાટલામાં બેહાડે હા ભાઈ પછી અમારે આ જો તો આવું શું હ પણ એવું શું પણ એને કોક અલે તું જતી બોલે યાર મારા હમણાં કને અમને છેડા લેવા પડશે. એટલે આ બધી ચાલાકીઓ કરે છોકરાને બોલાવીને છેતરાઈને લાફો મારે તો સારું લાગે. તો છોકરો વખત પછી મારો પડે તા છેતરાઈને તેનો હમાઈ મારું મોટું કાલા ઊભું થવાનું. મન નાખો બિહાર માર નાખવાને. સીધી ગોતી મેલું બોલો કેતા હોય તો ના, ના, એ ના. તારા ઘેર લઈ જા માર નાખજે મારો જાહી. તા ભાઈ ખોટું મારા છોકરા ચેડે લઈ કપૂચીને ચેડે થી જાવ. તમારે તો આજનું ને રોજનું હોય કે મારો છોકરો દેખાય તમારે બધો તમારા છોકરાને બધામાં બોલ્યા તા યાર, બધામાં બોલ્યા તા. તો કોઈ નહીં અહીં તો કોઈ ના બાપા ના આયા. પણ આ બે ઉપર મારા પડે એમને જ જાણું હું તો શું કેવું મણીલાલ? હવે જવા જાવ ને તમે બધા ને મારું જ ઘર ભારી ગયા હોય ને આ પોપટલાલ નો છોકરો જ દેખાય બીજું કોઈ નહીં દેખાતું તમને. તા તમે અમારો જ ભારી અને વંઠા પોપટલાલ તા એ અમારો જ ભારી છે ને કે ડોશી કામ તો કશું ગાજરી હોય તમારો આવતો નહીં. આ તો મણીલાલ ને જતીલાલ પીવા એટલે આવી ગયા બસ દારૂડિયા ભારી જાઉં ને બહુ હુરા પડી જાવ ડોશી ને કે તે ભોળા જાવ એટલે મારા ડોશીની વાત લાવવાની વચ્ચે નહીં આવતી. બારી જીવ લે, બારી જીવ ડોશીનું બારી જીવ. તા એટલે હું તમારા ડોશીની વાત કરું. તમારી ડોશી મારી ડોશી શું કરો તમે? હવે મારી ડોશીનો ચોપડો ખોલ્યો હવે અમનો ખોલ્યો તો હવે કઈ નહીં ઉભી રહી આવી. હવે ડોશી ચાહી વચ્ચે આવી હું એમ કહું છું તમે પાણી ડોશી જેમ ફાવે એમ બોલો ને તારા માર મરદ જેવી થઈને અમાર કન ભાગવા લ્યો એટલે એવું ના આવે કે અમે પીધેલા એટલે કોઈ બધું મંગાલાલ. એટલે બધું જતું એક કરી વાત કહું આ બે જણ છે ખબર આ જો પોચો ને તો જ આ પાર કરે. વાત સાચી છે. તે લાકડા જેવું લેતા આવજો લોઢું લેતા આવો પોચું નહીં લોઢું લેતા આવજો એટલે જેવા તેવા નામ જ છે. આ તો વળી હવે તમે કહો કે આવા કહે કે છોકરાનો હક હતો એટલે હવે હે ને કશું બોલતો નહીં. માં જતા હોય તો જાઉં ને કે ખોટી મારે એમને જેડો કાઢવો પડશે વાડમાં હવે એમ જેડા ખાવાના. એટલે આ છોકરો તમે મોટા લડી મરો હું એમ કહું તમારે એવું નહીં પણ તા કેવું સંસ્કાર ના લેવા પડે. આપવા પડે તો સંસ્કાર મારા આલવાના તમારો છોકરો તમે આલો એ સાચી વાત હો આપડી પાકે સંસ્કાર ના આવવા પડે સંસ્કાર તમે આલો સંસ્કાર આપે તો તારા આવડા થયું હોય તમારા છોકરા પર હાથ ના પડાય સતીલાલ એટલે કોણ કરવું હવે તા બધોનો છોકરો માર ઘેર ભણાવવા મેલી જાઉં પછી હું સંસ્કાર બધોને આલું ભણાવું બધોને. ના ના તમે તમારા જ સંસ્કાર આલો બીજોનો નહીં જોતા ગોમના નહીં આપણે આલો. ઓહો તમે તમારા આલો ભાઈ લે લે સોનું મોનું ઘર ભેગું થાય લે હે. અને જો અને હું કહું હા, માર વાત હોપરો મારા ઘરે ઘર જો કોઈ છોકરું રંબાયું તો એના ટોગા બોગા હું નવરા કરી નાખે હવે. આ તમારે જે ભડાકા કરવા હોય કરી લેજો ને અમને વાત હોભળો પેલા ઓ હેડ્યા વાત કેવા તમે તો ચીડે જાઓ અમે ઘેર જઈને આવો છોકરાને લઈને તઈ ભજન મંદિર આવવાનું. એ વાત હોભળો મારી એમ કહું છું હું હાર બોલો ને તમે. હવે દાદા રે હા બરોબર હા તો છોકરું કાલથી ભણવા બેહાડો હું તો કહું અત્યારે જ જઈને બેહાડો વાત સાચી નહીં. ઓહો એ કેવું છે તમારે પણ અત્યારે આપણે શું કરી ખાઈએ મજૂરી કરી ખાઈએ હા તો આ છોકરાને તમે ભણાવશો તો તમને કોઈ ખબર છે મજૂર હોપરો તમે હોભળો મને હોભળાવતી હે આ બધાનો અપરાધ જેવી છે આપણે. તે મારું છોકરું નોકરી જાય હે યાર નોકરી જતું હોય કે મોટું બિઝનેસમેન હોય બધાનો અપરાધ તો યાર છે હે. ઓ બે ભાઈ હોપર શું કે હ અને આ તમારા બાપા ઉભા રહ્યા અને તમે બેસી રહ્યા તમાર આ તો આ તમારા સંસ્કાર વાત કરો તો ખબર નહીં પડતી અને ઘેર જઈને હું સંસ્કાર આલું રૂમમાં પૂરીને. આ પોપડા ઉપર આ છોકરો બેસી રહ્યો પેલો હતુલી કોક રમતા હતા ને હતુલી ને હાલમાં જઈને હું લક્ષ્ય પછી હતુલી એના કરતી અત્યારે ભણાવો કો હવે જાઉં હવે જાઓ તમે તાર જો 10 દાડા બાકી હ 10 દાડા જેટલું ભણે એટલું ખાવા મળશે બરોબર હવે લે હેડ સોનું. બરાબર આ ગમ્યું મને તમે બંજો તો આવો હવે પણ આવું હું જો હા. અને તમારા ઘર હોમું એક કઈ ના આવે એ જો અલમ લેતા તમે અમે ત્યાં જાઓ અને તમારા મહિલા જતીલાલ હાથ ના ઉપાડાય એટલે હાથ નહીં શંકરલાલ અમે કેવું ખબર હે? મારો ઈરાદો કેવું કે આ છોકરો રમે એના કરતી ઘેર કોઈ ચોપડી લઈને ઓચે તો 10 દાડા પછી એમને આવડે નહીં ભાઈ સાચી બસ કઈ એમ કેવું પણ મેં ના. સમજાય પેલા 2 મહિના રમ્યા તો 10 દાડા ઘણો અમે 2 મહિના રમે એટલે પેલું બધું ભૂલી ગયો હોય બધું જવા દેવા બધું પતી ગયું મને ખબર હે કે એનો છોકરો દોડો ત્યાં દોઢું પેલું ઉમળું નહીં ઉમળું ઓવા. બંગાળાનું ઉમળું એમાં તો 4 ઝાપટ મારી દેતું હું પણ હાથમાં આવી ને નાહીજી એટલે ચડાઈ પેલા સમજાય પછી ચડાઈ બધું પતી ગયું હા, એ તો સમજા દઈશું હો. અને તમે અમારા અહીંથી નીકળો હા હવે મારે જવું જ પડશે ને તા.
આવા